જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રામનવમી નિમિત્તે સાંઈ સમિતિ દ્વારા સાંઈ બાબાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું. રામનવમી નિમિત્તે શ્રી સાંઈ સેવા સમિતિ દ્વારા સાંઈ બાબાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું. આજે ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મંદિરોમાં 5 આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલ દાંડિયા બજાર ખાતે આવેલા કાકા સાહેબના ટેકરા ખાતેથી 27 વર્ષથી સાંઈબાબા પાલખીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પાલખી કાઢવામાં આવી હતી, જેમાં પાલખી દાંડિયા બજાર ખાતે આવેલા કાકા સાહેબના ટેકરાથી નીકળી હતી અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા, જેમાં મોટી સંખ્યામાં સાહેબ ભક્તો જોડાયા હતા. તારીખ 18 એપ્રિલ 2024ના રોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં સાંઈ સેવા સમિતિના સભ્યએ જણાવ્યું કે શ્રી સાંઈ સેવા સમિતિ 1997થી દર રામનવમી નિમિત્તે પાલખીનું આયોજન કરે છે. આપણી પાલખી શ્રી સાહેબ મંદિર, કાકા સાહેબ ટેકરાથી લઈ નીલકંઠેશ્વર મહાદેવ, ગણપતિ મંદિર, પછી સિદ્ધિનાયક મંદિર, પ્રકાશ યોગ મંડળ અને ખારીવા રોડ થઈને પાછી મંદિરે જાય છે. કેટલા વર્ષથી પાલખી? 27 વર્ષ થયા. 27 વર્ષથી પાલખી નિત્ય નિયમિતથી ચાલે છે. રામનવમીના દિવસે ચાલે છે પાલખી. અને આ વખતે દર 3 વર્ષે ભંડારો કરીએ છીએ. આ વર્ષે બી 2024માં 18 તારીખે ભંડારો છે. તો સર્વ વડોદરાવાસીઓને હાર્દિક આમંત્રણ છે કે ભાઈ ભંડારામાં પ્રસાદી લેવા પધારે. दिल से सोचर, दिमाग से शैतान है हम. बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.